એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણના સમી તાલુકાના અમરાપુર ગામમાં વીસીઈ ₹50,000ની નાશ લેતા એસીબીના છટકામાં ઝડપાયો। પાટણ જિલ્લાના સમી તાલુકા હેઠળ આવતી અમરાપુરા ગ્રામ પંચાયતના વીસીઈ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર ભરત સોમા ગડસાયા ₹15,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથ ઝડપી લીધો છે। વર્ષ 2025માં પડેલા ભારે વરસાદને કારણે અમરાપુરા પાટી વિસ્તારના ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો। સરકાર દ્વારા જાહેર કરાયેલી પાક નિષ્ફળ સહાય મેળવવા માટે સ્થાનિક ખેડૂતોએ અમરાપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ જમા કરાવ્યા હતા। આ સહાય મંજૂર કરાવવાના બદલામાં વીસી ભરત ગડસાયાએ ઉપરી અધિકારીઓના નામે કુલ મળવાપાત્ર સહાયના 50% રકમ લાંચ પેટે માંગી હતી। સહાયની રકમ કુલ 9 ખેડૂતોમાંથી પ્રત્યેક ખેડૂતને 44,000ની સહાય મળવાપાત્ર હતી। ખેડૂતોના ખાતામાં સહાય જમા થયા બાદ નક્કી થયા મુજબ 1,70,000માં 60,000 ફોનપે દ્વારા 1,10,000 રોકડા વીસીને ચૂકવી દેવામાં આવ્યા હતા। અગાઉ ચૂકવણી કર્યા છતાં આરોપી વીસી દ્વારા વધુ 20,000ની માંગણી કરવામાં આવી હતી। રકઝકના અંતે 15,000 આપવાનું નક્કી થયું હતું। આ ટ્રેપ કામગીરી પાટણ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ગઢવી, બોર્ડર એસીબી એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને રાજકોટ એકમના નાયબ નિયામક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી। આ અંગે ખેડૂતોએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા એસીબીની ટીમે ગોઠવેલા છટકામાં વીસીઈ ભરત ગડસાયા ₹15,000ની લાંચ લેતા સ્થળ પર જ રંગે હાથ પકડાઈ ગયો। એસીબીએ આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।